નમસ્કાર. અત્યારે ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતા હોઈએ કે મીમ પેજીસ જોતા હોઈએ, એક નામ તો અચાનક જ બધે છવાઈ ગયો છે. કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJP. આ આખરે છે શું? આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે આ જ વાયરલ મુદ્દાની અંદર ઉતરીશું અને સમજીશું કે આખો મામલો ખરેખર શું છે. તો સૌથી પહેલાં આ નવા વાયરલ ટ્રેન્ડ અને આ અજીબોગરીબ નામ પાછળનું રહસ્ય શું છે એના પર નજર કરીએ. સ્વાભાવિક છે કે જ્યારે કોઈ વસ્તુ આટલી હદે વાયરલ થાય ત્યારે મનમાં એક સવાલ તો ચોક્કસ થાય. શું ખરેખર દેશમાં કોઈ નવી રાજકીય પાર્ટી બની ગઈ છે કે પછી આ માત્ર સોશિયલ મીડિયાનો કોઈ મજેદાર ટ્રેન્ડ છે જે 2-4 દિવસમાં ગાયબ થઈ જશે? આ સવાલનો જવાબ ખરેખર બહુ જ રસપ્રદ છે. ચાલો આ મૂવમેન્ટને થોડી ડીકોડ કરીએ અને સમજીએ કે CJP આખરે છે શું. જો કોઈને એવું લાગતું હોય કે ભાઈ આ કોઈ નવી રાજકીય પાર્ટી મેદાનમાં આવી છે જે આવતીકાલે ચૂંટણી લડવાની છે, તો એવું બિલકુલ નથી હો. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો આ CJP એ પૂરેપૂરી એક સટાયર એટલે કે વ્યંગ અને મીમ આધારિત ડિજિટલ મૂવમેન્ટ છે. ફની વિડીયોઝ અને મીમ્સના સહારે ઊભી થયેલી આ ચળવળ અત્યારે ખાસ કરીને યુવાનોમાં ગજબની પોપ્યુલર થઈ ગઈ છે. હવે એ સમજવું જરૂરી છે કે આ આખી પાર્ટીની શરૂઆત ક્યાંથી થઈ. ચાલો આના મૂળ સુધી પહોંચીએ. કોઈ પણ વાયરલ ટ્રેન્ડ આમ જ હવામાંથી નથી ટપકતો. એની પાછળ કોઈક તો માસ્ટરમાઇન્ડ હોય જ છે. રિપોર્ટ્સનું માનીએ તો આ મૂવમેન્ટ પાછળ અભિજીત ડીપકેનું નામ સામે આવી રહ્યું છે. તેઓ ડિજિટલ મીડિયા અને કેમ્પેઇન ક્રિએટર છે. એટલે કે સોશિયલ મીડિયા પર લોકોને કેવી રીતે એન્ગેજ કરવા અને ડિજિટલ પ્લેટફોર્મની અસલી તાકાત શું છે એ રમત તેઓ બહુ સારી રીતે જાણે છે. હવે આ આખી ઘટનાની ટાઈમલાઈન બહુ જ રસપ્રદ છે. આ કોઈ પહેલેથી કરેલા પ્લાનિંગ સાથે શરૂ નહોતું થયું. બન્યું એવું કે એક વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી જેમાં કેટલાક યુવાનોને કોકરોચ એટલે કે વંદા કહી દેવામાં આવ્યા. બસ પછી તો શું, સોશિયલ મીડિયા પર તો ભડકો જ થવાનો ને. ભારે વિરોધ થયો, પણ યુવાનોએ આમાં એક ગજબનો ટ્વિસ્ટ આપ્યો. તેમણે આ અપમાનજનક શબ્દને જ પોતાનો અવાજ બનાવી લીધો અને બસ ત્યાંથી જ જન્મ થયો આ કોકરોચ જનતા પાર્ટીનો. મતલબ એક નાનકડા શબ્દે આખી મૂવમેન્ટ ઊભી કરી દીધી. આ તો થઈ મીમ અને મજાકની વાત, પણ હવે આ વ્યંગ પાછળ છુપાયેલી યુવાનોની નિરાશા અને વાસ્તવિકતા વિશે વાત કરીએ. આપણને કદાચ આ બધું જોઈને હસવું આવે, પણ આ મીમ્સની પાછળ એક બહુ જ ગંભીર હકીકત છે. CJP ખરેખર તો બેરોજગારી, પેપર લીકની વારંવાર બનતી ઘટનાઓ અને સિસ્ટમની મોટી ખામીઓ જેવા સળગતા મુદ્દા ઉઠાવી રહી છે. આ માત્ર હસવા પૂરતી વાત રહી જ નથી. યુવાનો પોતાની નિરાશા અને સિસ્ટમ પ્રત્યેનો અસલી ગુસ્સો વ્યક્ત કરવા માટે આ ફની વિડીયોઝનો એક હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે. આ એમનો અવાજ છે. તો હવે આની અંતિમ અસરનું વિશ્લેષણ કરીએ. શું આ ફક્ત એક મીમ છે કે આનું કોઈ મોટું ભવિષ્ય છે? અત્યારે આ ટ્રેન્ડને સાવ અલગ નજરથી જોવામાં આવી રહ્યો છે. એક વર્ગ એવો છે જેને લાગે છે કે આ તો બસ ટાઈમપાસ અને મનોરંજન માટેનું એક રમૂજી મીમ છે. લાઇક કરો અને આગળ વધો. પણ બીજી તરફ એક મોટો વર્ગ એવો છે જેના મતે આ આજના યુવાનોનો સાચો અવાજ અને એમનો ગુસ્સો છે. અને કદાચ આ જ દ્વંદ્વ આ ટ્રેન્ડની સૌથી મોટી સફળતા છે, કારણ કે તેણે સૌને વિચારતા કરી દીધા છે. અને અહીંયાથી આપણે એક બહુ જ મોટો બોધપાઠ લઈ શકીએ છીએ. એક સમય હતો જ્યારે સોશિયલ મીડિયાને માત્ર મનોરંજનનું સાધન માનવામાં આવતું, પણ આ CJP મૂવમેન્ટે સાબિત કરી દીધું છે કે હવે સમય બદલાઈ ગયો છે. હવે આ પ્લેટફોર્મ્સ માત્ર રીલ્સ જોવા પૂરતા નથી રહ્યા, પણ તે સમાજની ટીકા કરવા, વિચારોની આપ-લે કરવા અને સિસ્ટમ સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટેનું એક અત્યંત શક્તિશાળી માધ્યમ બની ગયા છે. આજના આ વિશ્લેષણના અંતે એક મોટો સવાલ હજુ પણ ઊભો જ છે. શું આ કોકરોચ જનતા પાર્ટી સમય જતાં એક મજાક બનીને જ ભૂલાઈ